બાપા કોઈ માડી પગલા એ પગલા બેટા દીકરા પાણી પીવું છે કેમ પૂરી થવા દો કેમનો દીકરો ક્યાં તો આખો દી મોબાઈલ લઈને બેઠો મોબાઈલમાં હું તારી માયુને જોયા કરો આ જીવતી છે એને જાણને પાણી ઉભા રહ્યો દીકરા એમને મોટો નથી થઈ ગયો તારી વાહે પાણા એટલા પીર કર્યા તયે તારું મોઢું ધોયું તું અને બટા હું એમ નથી કહેતી કે તું મારા હાથ ટાટિયા દાબ મને આમ કર એમ કર પણ ખાલી દીકરા માવતર માંદા હોય ને દીકરા ખાલી માને ખાટલે બેન એમ કહે ને કે માં તને કેમ છે તો ઈ માને દવા દારૂની જરૂર નથી ખાલી દીકરો એટલું પૂછે ને તો માના અડધા દુઃખ વયા જાય છે પણ આટણની પરદા સમજતી નથી ને ડોહા દુઃખી થઈ ગયા આ ડોહી મરતાય નથી તો મરે ને તો બધું મારા હાથમાં આવે એ આ વાડીમાં મોટું ફાર્મ હાઉસ બનાવવું બંગલો બનાવવું બે ત્રણ ગાડી લઈ એ આરામ કરું પણ આ માજી મરતાય નથી કાંઈ હે ભગવાન આલ્યો પાણી હે બાપા બાપોજી તો પાણીના પરબ બંધાવતો અને તમે પી લ્યો ને ઈ ભલે બંધાવતા હોય અને પડદાને વડકા કરી તો એક ગ્લાસ પાણી ભરીને દે છે બૈરા અમારા અવતાર ભગવાન આવી પડદા દુશ્મનને નો દે દાઢી લખલખે એટલે હેઠું નથી બેહવું જો ગલા છે હાથમાં નથી રહેતો તો માલ મિલકતની પડી ગુડી નથી દેતા બધું મારા નામે ખબર છે દીકરા ખબર છે આજ બધું નામે કર દઉં ને એટલે કાલ ડોહીને જીવતી હરગાયા દીકરા મારા મારી સેવા સાકરી નો કરી ને એટલે બધું ક્યાંક હદાવતમાં દઈ દઉં ખોટો આવી પરજા હોય એને કાઈ નો દેવાય બધું હદાવતમાં દઈ દેવું જોઈએ બધું આશ્રમમાં દઈ દેવું જોઈએ પણ માનો જીવ છે ને દીકરા ગમે એવા થાય હે માં કમાવતર નો થાય બટા બધું તમારું જ છે આવો આવો જમલભાઈ આવો આવો બેહો બેહો રામ 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 હે પ્રભુ હા બોલો બોલો જમલભાઈ આ માજીને કેમ છે હવે માજીને જીતતી કેર ભાઈ ખાય આટલું કરું ભગલા કામ કરતા નથી ભગલા એ હા કોણ આવ્યું છે ઘરમાં કોકરાટ થાય છે એ મહેમાન આવ્યા હે તમારી ખબર કાઢવા કે ગયા કે જા એમ જોવા આવ્યા બધાય આ તો રામા હતા પરભીનો વર નથી એમ તો ડોહીમાની આઈ કોઈ કોડી જેવી કાંઈ ઓછા નથી આ તો કસરાભાઈ નો ગોબરો છે આ ઈ બધા તમારી ખબર કાઢવા આવ્યા હે ઓલો તો માંદોડે નો દેર ઓલો પોલો ભાઈ એની હારા હેલી નો જણ લાગે છે આઈવડા જ છે બધા તમે હોઈ જાવ ઘડીક વાર હારું ભલે હોઈ જાવ. આવા બાયડીયું નથી લઈ આવ્યા એ ગયા બકાલું લેવા બધી વાય હું જગ્યું લઈને હે તમે હોઈ જાવ તારે વઈ ગઈ મને એમ કે બધાયને વઈ ગયું લાગે છે આ માજીને કાઈ ખોરાક બોરાક કરે અરે જમનભાઈ ખોરાક તો કરતો જોઈ ને માજીને આ માજી જીગરને તો જબરા હતા પણ આવા શરીર પાછું પડી ગયું ને ખાટલામાં દેખાતા નથી આ ઘી બી ખવડાવ અરે અને જો તારી પાસે ન હોય ને હા તો હું તને ઘી મોકલાવું મારાથી બંધ થાય એટલે હું ટેકો કરું અરે જમનભાઈ ઘીનો ડબલો પહેર્યો તમને એમ લાગે ડબલું માજીને ખાસવતો નથી ઘીનો તો ડબલો પહેર્યો માજી ખાવામાં રાજી નથી જો તમને ભરોસો ન હોય તો માજીને પૂછી જો બા એ બા તમારે બીજું ઘર કરવું હે એ બટા મારે કાઈ કરવું નથી હવે મારે આ બધું કરીને ક્યાં જાવું મારે કાઈ જોતું નથી બટા મને તો આમ નામ જેટલા દી જીવું એટલા આ દી તો જીવું. હોઈ જાવ જોયું ને જમલભાઈ તમે ત્યાર પછી પણ તો આજે એકવાર મનાઈ તો ખરો જો ડોશીમાં માની જાય ને તો આજે આપણે ક્યાંક એને લઈ જઈએ યાર હું તોય સકા જો જમનભાઈ પૂછી જાઉં મારીને તમે હા બોલજો બધું બા તમારે
તમારે રેસકોર્સ આવવું હે? અરે બટા હવે આ ખાટલામાંથી એટલું ઉતરાતું નથી ને મારે ક્યાં જાવું હે બટા મારાથી ક્યાંય જવાય એમ નથી હવે તો મારે સીધું હરગમાં જાવું તો છે પાછા હોઈ જાવ, વાંધો નહીં, હાલો ન જાવું હોય તો. મને માથું ઉતરતું નથી આ ડોહી બાપા. મને એને મગજમાં તાવ ચડી ગયો લાગે. હા, એને હા. કાંઈક માથું બાથું દાય, પોતા મૂક, કાંઈક પગના તળિયા ઘાંસ અને માથામાં તેલનું માલિશ કર, કાંઈક ફેર પડશે. તો રમણભાઈ ઈ કરી જો તમે કયો હતો. બા તમારે કારાવાળ કરાવવા હે? અરે બટા મારે કાંઈ કરવું નથી હવે આ કાયા ભાંગી પડીને માથાને ક્યાં રોવું માથું જેવું છે એવું બટા હવે બીજું શું કરવું હવે તો હોઈ જાવ, પાછા હોઈ જાવ. તમને એમ કે છોકરો હાસવતો નહીં બાને. હું બાપા કાયમ પૂછતો રહ્યો બધું માવતર છે માવતર ને મારી રીતે નહીં પૂછતો હોય પણ કોઈ વસ્તુની એની ગણતરી જ નથી. તો હવે આ માજીને આપણે બહાર લઈ જવામાં કે મેળે ન આવતો ને ના પાડતા હોય ને તો આપણે ડોક્ટરને ઘરે બોલાવીએ. એટલે તમારો ઓળખીતો હોય તો તમે મને ફોન કરીને બોલાવો. મેં તો મારી રીતે ઘણા ડોક્ટર ને બધા બોલાવી દીધા. મારે એક ડોક્ટર છે, મારો ફેમિલી ડોક્ટર છે, હે? એનું કામ બહુ સારું છે. તું કહેતો હોય તો એને બોલાવી લે ફોન કરી. હા તો ફોન કરો ને બીજું હું બોલાવો. હે પ્રભુ હોઈ જાવ બા, ડોક્ટર હમણાં આવે છે તમારી વિધિ કરવા. ડોક્ટર નું નથી કામ સામને તેડાવો આ સાહેબ અમારે અહીંયા આવવાનું છે. મારે એક મિત્રના ડોશીમાને બહુ મજા નથી તો વિઝિટમાં આવવાનું છે. અરે એને ખાય એટલે તો તમારે લેવો પડે ને યાર. આપણે ભાઈબંધમાં તમે લેવાની ના પણ તમારે ખાય એટલે તમે લઈ લેજો અને ખાય આવી જાઓ. હું મરી જાઉં પછી મારી સબી છે ને તારા બાપની પડખે રાખીને મોટો બધો હાર ચડાવશે ભાઈ રાખવો જ છે, મરો તેથી રાખું ને. બાબલા હવે હું બટા જાગાતી નહીં રહું. નિરાત રાખો, ડોક્ટર હમણાં આવે છે. ડોક્ટર આવે પેલા હું હોઈ જાય એ ક્યાંય નહીં જાવ, તમે જાઓ મારો જીવ લઈને. ના દીકરા એવું બોલ માં દીકરા એવું હવે હું નહીં રહું આવે છે ડોક્ટર, નિરાત રાખો. ફોન કર્યો છે સાહેબ ને. મને ભૂખ લાગી હે મને ભૂખ તે લાગી ખીચડી તો ખાધી હતી. ખીચડી મને કઈ મોઢામાં દેખાણું જ નહીં ખીચડી ખાધી કઈ હોય શું ખાવું છે? મારે સાપડીને ઊંધિયું ખાવું હવે ભાઈ પેટા સોલા છે, સાપડી નું ખીચડી ખાઈને દી કાઢો હવે. મારે ભૂંગળા બટેકા ખાવા છે ભાઈ નથી ખાવા, ભૂંગળા બટાકા વાયડા લાગે. કાંઈ ખાવા કોઈ દેતું નથી. કેમ છો તમે બા? આવો સાહેબ આવો. ઉભા રહે, ઉભા રહે. સાહેબ, હાથની તપાસ કરજો. આ મારા મિત્રના મમ્મી છે. માજીને કાંઈ વાંધો નથી. માજી- અરે સાહેબ હું કયો કઈ વાંધો નથી, આઠ દિવસે ખાટલામાં પડ્યા છે. તમારે એવું હોય તો માજીને એક ઇન્જેક્શન મારી દઉં. મારું નામ ડોક્ટર રાજુ, હું કોણ ડોક્ટર રાજુ. એક ઇન્જેક્શન મારું માજી દોડતા થઈ જાય. હે હા, દોડતા તો સાહેબ હારું તમારે જે વિઝિટ થતી હોય ને હા. એનાથી હો બસ વધારે લઈ લેજો. મારજો. પેલા માજીનું BP ચેક કરવું પડે. હા ચેક કરી લ્યો સાહેબ. એ, છોકરા, છોકરા. અરે સાહેબ પૈકા નો હોય, બીપી હાઈઠે માપવાનું હોય. અરે BP માપવાનું મારું કામ છે. મારું નામ ડોક્ટર રાજુ. તારે માજી હાલતા થઈ જાય ઈ જોવાનું છે ને. એ બા મારી નાખશો ડોહીને BP માં કઈ વાંધો નથી. માજીને BP બરોબર છે અને એક ઇન્જેક્શન મારવું પડે એમ છે. તો સાહેબ દઈ જ દ્યો એટલે રેડી થઈ જાય. એમ? હા દઈ દ્યો. ઇન્જેક્શન મારી દેવું છે. હા મારી દ્યો. હા, તો મારી દે માજીને. હમણાં માજી દોડવા માંડે તમારે. માજીને કાંઈક થઈ ગયું, શું થઈ ગયું? લાવો ખાટલે લઈ લો માજીને. હાલો જમનભાઈ ઘડીક વાર.
ડોક્ટર સાહેબ માજી તો હમણાં હાજુ થઈ ગયું તો પાછું હું થઈ ગયું માજીને હવે ઈ તમને ખબર ન હોય માજીની એવરેજ માપતો હતો હું. હવે સાહેબ કોઈ ગાડી થોડીક છે મારી માં હે પણ તમારી માં રીઝવરમાં આવી ગઈ છે. એટલે તમે શેનું ઇન્જેક્શન દીધું હતું ઇન્જેક્શન પેટ્રોલ નું દીધું હતું. અરે તારે જાય તો તે મારી માને પેટ્રોલ ઇન્જેક્શન માર્યું જમનભાઈ ચાલો તમે આને